108 દિવસ જેલમાં વિતાવ્યા બાદ રાજુ કરપડા બહાર આવે છે। એકાએક છે તે પાર્ટી છોડી દે છે અને જેલમાં જવાનો ભય હતો આ વાત ઉચ્ચારે છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ। અને જે પ્રકારે આ પાર્ટીમાં અત્યારે ધમાસાણ મચેલું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ છે તેવી વાતો આમ આદમી પાર્ટીના નેતાઓ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેમની મિલીભગતના તે આરોપ લગાવતા હતા। તેના વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓ બોટાદના હળદરમાં જે પ્રકારે આ પોલીસ પર હુમલો થાય છે તે મામલે જેલવાસ ભોગવે છે। બહાર આવ્યા બાદ રાજુ કરપડા આ પાર્ટી છોડે છે અને ત્યાર પછી આરોપ લાગે છે ગોપાલ ઇટાલિયાના સામે। જો કે પ્રવીણ રામે મોટો ધડાકો કરતા કહ્યું છે કે તેમના પર જે પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયા હતા જેમાંથી એક કેસમાં તેમને 5 વર્ષની સજા પડી ચૂકી હતી। અન્ય કેસ છે તે પણ ચુકાદા પર હતો અને તેમાં તે અને તેમના પરિવારજનો પણ આ કેસમાં સંડોવાયેલા હતા અને તે જેલમાં પણ આ મામલે ચિંતિત હતા। અને આ મામલે ભારતીય જનતા પાર્ટીને લઈને પણ આ નેતાએ શું કહ્યું છે તે પણ સાંભળો। એમનું એવું કેવું છે કે અમને જાણી જોઈને જેલમાં રાખવાનો પ્રયાસ કર્યા અને એવું કીધું કે સારામાં સારો વકીલ આપશું પરંતુ આવ્યો નહીં। અને જો જે અગ્રણી નેતાઓ જે છે બરાબર છે તેમણે જાણી જોઈને અમને વધારે અંદર જેલમાં રાખ્યા। કદાચ અમારું સ્થાન રાજુભાઈ લઈ લે તેમનો ડર। સૌ પ્રથમ તો હું એ મુદ્દામાં એટલું જ બયાન આપીશ કે જેમણે જેલમાં રાખ્યા છે 108 દિવસ, જેમણે ખોટા કેસો કર્યા, જેમણે રાજુભાઈને હું એ વાતમાં 100% અત્યારે કહું કે પાર્ટી છોડીએ, વાતો છોડીએ, જે થયું રાજીનામું આપ્યું, ઓકે, સેકન્ડ નંબરની વાત છે, પણ એ નજર સમક્ષ તો ન જ ભૂલાવવું જોઈએ કે જે ભાજપે એ આંદોલનની અંદર કોઈ પણ જાતના વાક ગુના વગર હળદરની અંદર ખેડૂતોને જે માર માર્યો છે, ઘરમાં ઘૂસીને જે માર માર્યો છે, એ કોણ કરતું હતું? આમ આદમી પાર્ટી તો નથી કરતી, એ ભાજપના ઈશારે થતું હતું। ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા, વડીલોને ન છોડ્યા, નાના બાળકને ન છોડવામાં આવ્યા। અરે 75 વર્ષના એક વડીલ જેને બ્લડ કેન્સર હતું એને 1.5 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું। આ ગુજરાતના ખેડૂતોની આતડી દુભાવવાનું કામ જે ભાજપે કર્યું છે એ ભાજપના સમર્થનમાં કે ભાજપના સપોર્ટમાં તો રાજુભાઈ વાત ન કરવી જોઈએ કારણ કે એ ખેડૂતો માટે લડે છે। જેલમાં ગયો અને ખેડૂતો ગયા પરંતુ તે બાદ ઘણી ટીમો થઈ ગઈ। જેલમાં ગયા અને ખેડૂતો જેલમાં ગયા પછી ગેમો તો ભાજપે કરી છે। ગેમો થઈ, હું સ્વીકારું છું, પણ ભાજપે કરી। સતત લાંબુ 108 દિવસ સુધી જેલ કપાવી, પોલીસ ઘણીવાર હાજર ન રહી। ગેમ કોણ કરતું હતું? પોલીસ આમ આદમી પાર્ટીના ઈશારે કામ કરતી। પોલીસ 3 તારીખો સુધી હાજર ન રહી તો શું આમ આદમી પાર્ટી કહેતી હતી કે ભાઈ તમારે નથી હાજર થવાનું? તો ગેમ કોણ કરતું હતું? ગેમ બીજેપી કરતી। તો બીજેપી મુદ્દે કંઈક બોલવું જોઈએ એવું મારું માનવું છે। જુઓ, કેસ જૂનો છે, કેસની અંદર એકમાં સજા થયેલી છે, બીજો જજમેન્ટ ઉપર છે। જો રાજુભાઈ હકીકતમાં એ કેસથી ડરતા ન હોય, અને એ એટલા માટે કે એ વાતો તો અમારે થયેલી છે કે ભાઈ એમને કેસથી ડર હતો, જો કેસથી હકીકતમાં ડરતા ન હોય તો રાજુભાઈ ક્યારેય રાજીનામું ન આપે। કારણ કે હવે એને ખુદને ખબર હતી કે ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ અને કોઈ આખા ગુજરાતના ખેડૂતો કોઈ સ્વીકારવા તૈયાર હોય તો રાજુભાઈને પોતાને ખબર હતી કે હવે હું જ્યારે જેલની બહાર આવેશ ત્યારે ગુજરાતના તમામ ખેડૂતો એને આવકારવા તૈયાર હશે। તો કોઈ પોલિટિકલી માણસ એવી તો ભૂલ ન કરે કે આખા ગુજરાતના ખેડૂતો સાહેબ એને ખંભે બેસાડવા તૈયાર હોય ને ત્યારે આવી પરિસ્થિતિમાં એ રાજીનામું આપી દે અને પોતાના ફેસને ડેમેજ કરે। આવું તો ન જ થાય, આપણે પણ બધા સમજી શકીએ છીએ। હવે રાજુભાઈની જગ્યાએ કોણ? એ તો રાજીનામું આપી દીધું તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તો રાજુભાઈ જગ્યાએ આમ આદમી પાર્ટી કોણ? આમ આદમી પાર્ટીની અંદર રાજુભાઈની જગ્યાએ અહીંયા કોઈ પાર્ટીની અંદર આ જગ્યા આપશે નહીં। અહીંયા તો વિચારથી પાર્ટી ચાલે છે અને એક કામથી પાર્ટી ચાલે છે અને અહીંયા તમામ નેતાઓ, અહીંયા માત્ર કોઈ નેતા ખસી જાય તો એની જગ્યા કોઈ લઈ લે એવું નથી। અહીંયા અત્યારે કોઈ ખુરશીની દોડધામ નથી। અહીંયા તો લોકો માટે લડવાનું છે, સંઘર્ષ કરવાનો છે, યાતનાઓ ભોગવવાની છે, પીડાઓ ભોગવવાની છે, કાંઈ લેવાનું નથી। સવારે ઉઠીને ઘરના ડીઝલ અને ઘરના પેટ્રોલે દોડવાનું છે। એટલે આમાં બીજું કાંઈ નથી। જે લોકો સંઘર્ષ કરી શકે છે એ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રહેશે અને કામ કરશે।
આમ પ્રવીણ નામનું કહેવું છે કે જો આવનારા દિવસોમાં તે ભાજપ સાથે જોડાય છે તો તેનો અર્થ તે થશે કે ભાજપે તેમના પર દબાણ કર્યું છે, તેમને ભયભીત કર્યા છે, તે કારણસર તે આ પાર્ટીમાં જોડાયા છે. સાથે એક પત્રકારના સવાલમાં તેમણે તે પણ જવાબ આપ્યો છે કે તેમને શું ભાજપના કોઈ લોકો જેલમાં મળવા આવતા હતા ત્યારે તેમણે આ જેલ પ્રશાસને CCTV બહાર પાડવા જોઈએ તેવી પણ તેમણે માંગ કરી છે. આમ આદમી પાર્ટી છે તેમાં અત્યારે ધમાસાણ મચેલું છે અને એક પછી એક નેતાઓ પણ અત્યારે આ પાર્ટી છોડી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.